નમસ્કાર મિત્રો, પાછલા વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે આપણે દૂધની અંદરથી પ્રોટીનનું પરીક્ષણ કરી શકીએ છીએ। આજના વિડીયોમાં આપણે કોઈ ખોરાક છે અથવા કોઈ ફૂડ છે આપણી પાસે, અહીં આપણી પાસે સેમ્પલમાં એક પાર્લેજી બિસ્કિટ છે। આ માત્ર આપણી પાસે એક ઇન્ફોર્મેશન માટે આપણે આનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ ખોરાક માટે ઉપયોગી હોય એવા તત્વનો એવા ખોરાકનો ઉપયોગ કરી શકો છો। અહીંયા આપણે બિસ્કિટ છે, બિસ્કિટ તમે સૌએ ખાધા હશે। તો બિસ્કિટ હોય છે એ મોટાભાગે ઘઉંના બનેલા હોય છે, તો ઘઉંની અંદર સ્ટાર્ચ હોય જ છે, ઘઉંના લોટની અંદર પણ સ્ટાર્ચ હોય છે। તો આપણે શું કરીશું, સૌપ્રથમ આપણે આને ભૂકો બનાવી લઈશું, કારણ કે જે ભૂકો હોય છે એ સારી રીતે આયોડિનના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે અને આપણને સ્ટાર્ચની જે કસોટી છે એ સરસ રીતે આપશે। તો અહીં આપણે બિસ્કિટનો ભૂકો બનાવી દીધો છે। હવે આપણે એની અંદર સ્ટાર્ચનું પરીક્ષણ કરીશું કે આની અંદર સ્ટાર્ચ હોય છે કે નથી હોતો। આમ તો આપણને ખબર હોવી જોઈએ કે જે અનાજમાંથી મળે છે એની અંદર મોટાભાગે સ્ટાર્ચ હોય જ છે। તો આપણે સૌપ્રથમ શું કરીશું, આ ટેસ્ટ ટ્યુબની અંદર આ બિસ્કિટનો થોડોક સેમ્પલ લઈ લઈશું। તો અહીં તમે જોઈ શકો કે આપણે બિસ્કિટના ભૂકાનો થોડોક સેમ્પલ લીધો છે। હવે શું કરીશું, આપણે એની અંદર આયોડિનનું દ્રાવણ ઉમેરીશું। આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખશો તો તમે જોઈ શકશો કે એના જે રંગમાં છે એ પરિવર્તન થશે। અહીં આપણે સેમ્પલ થોડો વધારે લીધો છે, તો શું કરીશું, આયોડિનનું દ્રાવણ થોડું વધારે ઉમેરીશું અને તમે જોશો કે આયોડિનનો જે ઓરેન્જ રંગ છે, અહીં જોઈ શકો તમે કે આયોડિનનો રંગ કેવો છે। તો એનો રંગ જો બદલાઈ જાય તો આપણે સમજી લઈશું કે એની અંદર શું હોય છે, એની અંદર હોય છે સ્ટાર્ચની કસોટી આપણે કરી શકીએ અને સ્ટાર્ચ છે એમ આપણે કહી શકીએ। થોડુંક આયોડિનનું દ્રાવણ વધારે ઉમેરીએ તો તમે જોઈ શકશો કે અહીં આયોડિનનો જે રંગ છે એ અહીંયા બદલાઈ જશે। ચાલો આને આપણે થોડું શેક કરી લઈએ। શેક કરવાથી તમે જોશો કે આના રંગમાં છે એ પરિવર્તન થાય છે અને રંગ કેવો થઈ જાય છે, તો કે ભાઈ કાળો અને જાંબલી અથવા કાળો અથવા જાંબલી થઈ જાય છે। પહેલાં તમને કાળો દેખાશે અને થોડીક વારમાં તમને જાંબલી રંગ અહીંયા નજર આવશે। તો આ જે જાંબલી રંગ છે એ તમને દર્શાવે છે કે આ બિસ્કિટની અંદર શું છે, સ્ટાર્ચ રહેલો છે। થેન્ક યુ।